હેલો મિત્રો, રાધે રાધે. તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો દેખો જાગી ગઈ છું, આસો માથું ધોઈને નહીં લીધું છે. તો દેખો પાકડી બાંધી દીધી છે, વાળ બાંધી દીધા છે. તો હવે લાલાને જગાડી દઈશું અને એમને ભોગ લગાડી દઈશું. તો લાલાને જગાડી દીધા છે, એમને ભોગ લગાવીને સ્નાન કરીને તૈયાર કરી દીધા છે અને એમની આરતી પણ કરી નાખી છે. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા. દેખો મારા લાલા કેટલા દેખાય છે, સુંદર સુંદર. આજે એમને વધારે માળા નથી પહેરાઈ કેમ ગરમી છે. તો દેખો અમારા બબ્બુ કેવા સૂતા છે. લાલાની સેવા કરીને હું બહાર આવી ગઈ એમને જગાડવા માટે. તો દેખો હવે એમને જગાડી દીધા છે અને એમને નાવા મોકલી દીધા છે અને મેં કરી નાખ્યું કચરા પોતું જલ્દી કેમ કે હજુ કપડાં ધોવા છે એટલા માટે. તો પછી કપડાં ધોઈ નાખ્યા અને સાઈડમાં હું ચા મૂકી દીધી હતી કેમ કે અમારા બબ્બુને લેટ થતું હતું જવા માટે નોકરી એટલા માટે. તો પછી દેખો ચા મૂકી દીધી, ચા થઈ ગઈ, બેસી ગયા ચા પીવા માટે. મારા બબ્બુ કરી રહ્યા છે અનુપમા, પણ દોડાય કરે છે એટલે હું બોલું છું ને કે દોડાય મત કરો કેમ કે થોડું બોરિંગ પાર્ટ આવે એટલે અમે દોડાવી દઈએ છીએ. તો મારા બબ્બુ ગયા નોકરી અને હું બેસી ગઈ છું મારા કોલિંગ કરવા માટે. તો દેખો કોલિંગ આખો દિવસ કંઈક નવરી પડું એટલે કોલિંગ જ કરવા બેસી જાઉં છું. તો કોલિંગ કરીને કરી નાખી છે રસોઈ. દેખો સેવનું શાક કર્યું છે અને દહીં વઘાર બનાવ્યો છે કેમ કે મારે અત્યારે એકટાણું કરવાનું હતું એટલા માટે. દેખો છાશ પણ છે મારી ફેવરેટ, મને છાશ વગર તો ના જ ચાલે. અને રોટલી કરી નાખી હતી. જમી કરીને વાસણ કરીને નવરા પડી ગયા હતા. અમે સૂઈ ગયા હતા, કુલર સામે બેઠા હતા આરામ કરવા. થોડો આરામ કરીને પાછા હું બેસી ગઈ છું મારા કોલિંગ કરવા માટે કેમ કે કોલિંગ કરીને પછી રસોઈ કરવી છે, લાલાની આરતી કરવી છે. તો દેખો લાલાની આરતી કરી નાખી છે, લાલાને ભોગ લગાવી દીધો છે અને અમે પણ બેસી ગયા છીએ જમવા માટે. મારા પતિદેવ બી બેસી ગયા છે અને અમે જોયા છે લાફ્ટર શેફ. તો લાલાને સુવાડી દીધા છે અને બધું કામ બી પતી ગયું છે. હવે હું પણ સૂઈ જઈશ. તો આજના માટે આટલું. મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે.